નમસ્કાર. આયુષ્યના આશીર્વાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો. આપણે ત્યાં એવું કહેવાય છે ને કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આ વાક્યને જરા અલગ અર્થમાં લઈએ તો દ્રષ્ટિ હોય તો સૃષ્ટિને નિહાળી શકાય. આપણી સૃષ્ટિ ખૂબ જ સુંદર છે અને આપણે નસીબદાર છીએ કે ભગવાને આપણને પોતાના સુંદર સર્જનરૂપી સૃષ્ટિને નિહાળવા માટે આંખો આપી છે. પણ બધા જ આવા નસીબદાર નથી હોતા. કેટલાક એવા કમનસીબ પણ હોય છે કે જેઓને આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે દ્રષ્ટિ નથી મળી હોતી. તો કેટલાક એવા પણ હોય છે જેઓને દ્રષ્ટિની ખામી હોવાને કારણે તેઓ પૂર્ણ રૂપે જોઈ પણ નથી શકતા. તો અંધત્વને કેવી રીતે દૂર કરી શકાય અને આ દ્રષ્ટિની ખામીને કઈ રીતે નિયંત્રિત કરી શકાય, આપણા એવા કેટલાક પ્રયાસો સાર્થક નીવડી શકે એવા છે કે જેને કારણે આ ખામીને દૂર કરી શકાય. આ જ વિષય પર આજની ચર્ચા લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. તો આવો આપણી આ ચર્ચાની શરૂઆત કરીએ. આયુષ્યના આશીર્વાદ. આયુષ્યના આશીર્વાદ કાર્યક્રમમાં અમારી સાથે આજની ચર્ચામાં જોડાયા છે ડોક્ટર રાકેશ વૈદ કે જેઓ જોઈન્ટ ડિરેક્ટર એનપીસીબી છે. સાથે છે ડોક્ટર ઉત્પલ જાની જેઓ નેત્ર સર્જન છે, ડાયરેક્ટર હેલ્થ કેર અંધજન મંડળ તરફથી અહીંયા ઉપસ્થિત છે. સવાલ આ આવીને ઉભો છે કે નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ આ કાર્યક્રમ ગુજરાત સરકારનું એક જબરજસ્ત અભૂતપૂર્વ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં લગભગ રાજ્યના 2 લાખ લોકોને અંધત્વથી એટલે કે મોતિયાની બીમારીથી મુક્ત કરવાનું એક અભિયાન સરકારે છેડી દીધું છે. આવો આ કાર્યક્રમ શું છે અને કેવી રીતે કોને કેટલો લાભ મળશે એના વિશે વાત કરીએ. ડોક્ટર રાકેશ વૈદ, આપ શું કહેશો? આ સમગ્ર કાર્યક્રમ શું છે અને ક્યારથી આ કાર્યક્રમ શરૂ થયો છે? નમસ્કાર. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. આપણે સૌ જાણીએ કે આ કાર્યક્રમ રાષ્ટ્રીય અંધત્વ તેમજ દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ તરીકે ઓળખાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી 2 વર્ષ પહેલા આહ્વાન કર્યો હતો કે આપણા દેશને મોતિયાના કારણે જે અંધ થતા હોય, મોતિયા અંધ દેશ, મોતિયાના કારણે જે અંધત્વ આવતો હોય એના કારણે એને મુક્ત કરીએ. મોતિયાથી જે અંધ થતા હોય એને આપણે મુક્ત કરવા માટેની નેમ લીધી હતી. 2 વર્ષ પહેલા એમને આહ્વાન કર્યો હતો. ઓર આ કામગીરી આમ તો જે કાર્યક્રમ છે રાષ્ટ્રીય કાર્યક્રમ છે 76માં લોન્ચ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 78થી આ કામગીરી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. પણ છેલ્લા 2 વર્ષમાં પણ કોવિડ કાળમાં પણ આ કામગીરી સારી રીતે ચાલતી જ હતી. પણ માનનીય મુખ્યમંત્રી, આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 5મી ફરવરીના રોજ, બસંત પંચમીના રોજ સાહેબ આવીને એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યો અને ગુજરાતને મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત એટલે જેની બંને આંખમાં મોતિયો થઈ ગયો છે ઓર એના કારણે જે અંધત્વ છે એનાથી મુક્ત કરવું, એટલે સામાન્ય જે સર્જિકલ મોતિયાનું ઓપરેશન કરાવવાનો થાય છે એવા આપણા પાસે 2 લાખ, એક સર્વે મુજબ 2 લાખ એટલા આપણા એવા મોતિયાના દર્દી હોય છે. અને અંધત્વ મુક્ત કરવા માટેની નેમ લીધી છે. ખૂબ સરસ અભિયાન શરૂ કર્યો છે. આમ તો આ કાર્યક્રમ ગુજરાતમાં શરૂઆતથી જ ખૂબ સારી રીતે કરવામાં આવી રહ્યો છે. જી જી ડોક્ટર ઉત્પલભાઈ, આપ તો નેત્ર સર્જન છો, આપ શું કહેશો? અંધત્વ શું છે અને અંધત્વની આ ખામી ખરેખર કોને કહી શકાય? અંધત્વ એટલે એવા વ્યક્તિ કે જેની બંને આંખે પૂરેપૂરી સારવાર આપ્યા પછી બી, એટલે કે દાખલા તરીકે જે ચશ્મા પહેરતા હોય એ ચશ્મા પહેર્યા પછી બી એમની દ્રષ્ટિ 3 મીટર અથવા તો 10 ફૂટ કરતાં ઓછી હોય, અથવા તો એમનું જે વિઝ્યુઅલ ફિલ્ડ છે, જે દ્રષ્ટિ ક્ષેત્ર આપણે જેને કહીએ ગુજરાતી ભાષામાં, એ એની આંખની સેન્ટરમાંથી 10 ડિગ્રી કરતાં પણ ઓછું થઈ ગયું હોય એવા વ્યક્તિને આપણે અંધ વ્યક્તિ કહી શકીએ છીએ. અને આ અંધત્વ જે આપણે જે વ્યાખ્યાયિત કરેલું છે એ જે આપણી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, WHO છે, એમના દ્વારા વ્યાખ્યાયિત થયેલું છે. અને એની ઉપર પછી બીજું સ્ટેપ એ લોકોએ એવું આપ્યું કે દ્રષ્ટિ ખામી. એક અંધ વ્યક્તિ અને દ્રષ્ટિ ખામી હોય કે જે અંધત્વની વ્યાખ્યામાં ના આવતું હોય પણ છતાં એમને દ્રષ્ટિ ખામી તો હોય જ. દાખલા તરીકે અત્યારે મેં ચશ્મા પહેર્યા છે, હું ચશ્મા કાઢી નાખું તો હું દ્રષ્ટિ ખામીમાં ગણું.
હવે એની સારવાર ફક્ત એક હું ચશ્મા પહેરું એટલે હું નોર્મલ થઈ જાઉં. એટલે આ એક દ્રષ્ટિ ખામીનું ઉદાહરણ છે. અને અંધ વ્યક્તિ એટલે કે જેને બંને આંખે કશું દેખાતું જ નથી, 3 મીટર અથવા 10 ફૂટ કરતા બી ઓછું દેખાય છે, એવા વ્યક્તિઓને આપણે અંધ વ્યક્તિ કહીએ છીએ. જી જી જી. ડોક્ટર ધર્મેન્દ્ર જેના, આપ તો ડાયરેક્ટર હેલ્થ કેર અંધજન મંડળ તરફથી અહીંયા ઉપસ્થિત છો અમારી ચર્ચામાં. આ અંધજન મંડળનો શું રોલ છે આખી આ સમગ્ર आयोजन में? सर पहले तो मैं धन्यवाद देना चाहूँगा गुजरात सरकार का, नेशनल प्रोग्राम फॉर कंट्रोल ऑफ ब्लाइंडनेस का, कि स्वैच्छिक संस्था को सब चीज़ में भागीदारी बनाया. सर कंपेयर टू अदर स्टेट्स, गुजरात ऐसा कि स्टेट है कोई भी कार्यक्रम होता है वो स्वैच्छिक संस्था को साथ में लेके ही चलता है. और हम भारतवर्ष के लिए एक उदाहरण स्वरूप खड़े उतरे कि एनजीओ और गवर्नमेंट मिलकर काफ़ी सारा काम हम लोग अच्छे तरीके से कर सकते हैं. सर अगर गवर्नमेंट का देखेंगे तो उनका सर्टन स्ट्रेंथ है, और एनजीओ का देखेंगे तो स्वैच्छिक संस्था का भी सर्टन स्ट्रेंथ होते हैं. और हम एक दूसरे को कभी कम्पीट नहीं करते, हम एक दूसरे को कॉम्प्लीमेंट करते हैं सर. और अंजन मंडल का सर देखेंगे तो अंजन मंडल के बारे में आप जानते होंगे तो लास्ट 70 ईयर्स से डिसेबिलिटी फील्ड में ये लोग काम कर रहे हैं सर. और उनका अगर आप सीबीआर वर्ड सुने होंगे तो कम्युनिटी बेस्ड रिहेबिलिटेशन, उसका प्रणेता मतलब सामुदायिक पुनर्वसन कार्यक्रम का अगर प्रणेता समझेंगे तो अंजन मंडल है. तो अंजन मंडल का मेजर जो स्ट्रेंथ है सर लोगों तक पहुंचने का और लोगों के साथ मिलकर काम करने का. तो हम लोग का मेजर कोशिश रहेगा सर, हम लोग अगर एक छोटा सा उदाहरण सर दूंगा, अगर हम पूरा इंडिया को कंसीडर करेंगे तो अकॉर्डिंगली इंडियन स्टैटिस्टिक्स अराउंड 65% लोग ग्रामीण विस्तार में रहते हैं और 35% लोग देखेंगे तो शहरी विस्तार में रहते हैं. अगर रिसोर्स क्लासिफिकेशन के बारे में सोचेंगे तो 25% जैसा रिसोर्सेस होता है, हेल्थ केयर फैसिलिटीज होता है जो शहरी विस्तार में अवेलेबल होता है. अगर देखेंगे तो ग्रामीण विस्तार में नीड 75% होता है और वहाँ पे फैसिलिटीज अराउंड 25% जैसा फैसिलिटीज वहाँ पे अवेलेबल होता है. वो गैप को कम करने में अंजन मंडल एक बड़ा रोल प्ले करेगा क्योंकि वो समुदाय के साथ रह के ही काम करते. हमारे अंजन मंडल के पास देखेंगे तो सर 15 विजन सेंटर से हमारे पास 2 हॉस्पिटल, एक बारेजा पे है जो अहमदाबाद से अराउंड 20 किलोमीटर दूर पे, जहाँ पे सालाना 15,000 ऑपरेशन किया जाता है. भुज पे ऑपरेशन थिएटर है और हॉस्पिटल फैसिलिटी जहाँ पे सालाना अराउंड 8,000 सर्जरीज किया जाता है. और एक सबसे बड़ा हॉस्पिटल आ रहा है जो गुजरात का आप मान सकते हैं कि इट विल बी कम ऑफ आज सेंटर ऑफ एक्सीलेंसी जो बात्रक के पास आ रहा है जो साबरकांठा और अरवली डिस्ट्रिक्ट को कवर करेगा. और वहां पे हम टारगेट करते हैं अराउंड 25,000 सर्जरी साल का करके गवर्नमेंट को कार्यक्रम में हम भागीदारी बनेंगे. डॉक्टर राकेशभाई તમે શું કહેશો? આ ભારત કેન્દ્ર સરકારની યોજના છે, યુનેસ્કોની છે કે ગુજરાત સરકારની યોજના છે? જો સાહેબ યોજના માનનીય વડાપ્રધાન સાહેબે 2 વર્ષ પહેલા મેં પહેલા વાત કરી 2 વર્ષ પહેલા દેશને મોતિયા અંધત્વ મુક્ત બનાવવાની નેમ કરી. જી જી જી. પણ માનનીય મુખ્યમંત્રી શ્રી 5મી તારીખે કે આપણે ગુજરાતને મોતિયા અંધત્વ મોતિયાના કારણે જે અંધ થતા હોય એનાથી આપણે મુક્ત કરીએ. જી જી. ગુજરાત રાજ્યની એક ખૂબ જ સારી પહેલ છે. और આ કાર્યક્રમ દરમિયાન આખો આરોગ્ય તંત્ર, નેત્ર સર્જન, સિવિલ સર્જન, આખો આરોગ્ય તંત્ર છેક આશા સુધી જઈને આમાં और સાથે સાથે એનજીઓ પણ આપણે જોડાવશે और ઘરે ઘરે જઈને સામાન્ય સ્ક્રીન દ્રષ્ટિની ખામીવાળા દર્દીને ઈ કાર્ડ મારફતે એનો સ્ક્રીનિંગ કરવામાં આવશે, એની યાદી તૈયાર કરવામાં આવશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે તબીબ છે એ અર્બન હેલ્થ સેન્ટરના જે તબીબ છે એની જે એક વેબ પોર્ટલ જે ડેવલપ કરવામાં આવે છે એનો પણ ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી સાહેબે કર્યો છે 5મી તારીખના રોજ. એમાં એને એન્ટ્રી કરશે એન્ડ રાઈટ ફ્રોમ ધ નેમ થી લઈને ઓપરેશન થયા પછી 1.5 મહિના સુધી એનો જે ફોલોઅપ થાય છે ત્યાં સુધીનો ટ્રેકિંગ આપણા પાસે પોર્ટલમાં અમે સ્ટેટ લેવલે બેસીને અમે જોઈ શકીએ. और 1.5 મહિના 3 મહિના પછી જેને ચશ્મા આપવાના છે, ચશ્મા અપાયા કે કેમ નેમ બેઝ એવો ટ્રેકિંગ થશે. તો આ એક ખૂબ જ ભાગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે. હા, એમાં દર વર્ષે 20% પણ ઉમેરો થઈ શકે, પણ અત્યારે જે બેકલોગ છે એ બેકલોગ પૂરો કર્યા પછી ડોક્ટર જાની સાહેબ વાત કરી કે આપણા પાસે એક તારણ મુજબ એક સ્ટેટિસ્ટિક્સ મુજબ 2 લાખ એટલા આપણા પાસે બાયલેટરલ કેટરેક્ટના જે બંને આંખમાં જે મોતિયાના કારણે અંધત છે એવા આપણા પાસે એવા દર્દીઓ છે. તો એની સરળ ફેકો ઇમલ્સિફિકેશન જ્યાં નેત્ર સર્જનને જે યોગ્ય લાગે, આપણા પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી વેલ ડેવલપ્ડ છે, પ્રી ઓપરેટિવ પ્રોસિજર, વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગેરે છે, સર્જન છે એન્ડ પોસ્ટ ઓપરેટિવ ફોલોઅપ માટે આપણો આરોગ્ય પૂરો માળખો છે. તો આનો પૂરેપૂરો ઉપયોગ કરી और આપણે ગુજરાતને મોતિયા અંધત્વ બનાવીશું. સાહેબ તમને શું કહેશો કે આપણે ત્યાં આવક કેટલી હોવી જોઈએ કે જેને આ યોજનાનો લાભ મળી શકે? સાહેબ એમાં દરેકને
આવક ઇઝ નોટ એ ક્રાઇટેરિયા. કોઈ પણ વ્યક્તિ કરોડપતિ હોય તો પણ આપણી સિસ્ટમમાં ઓપરેશન કરી શકે, ઓર ગરીબથી ગરીબ હોય તો પણ આપણી સિસ્ટમમાં આવીને ઓપરેશન કરી શકે. આપણા પાસે 128 જેટલા સરકાર માન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ છે, જે સ્વૈચ્છિક સંસ્થાઓમાં સરકાર શ્રી તરફથી અનુદાન આપવામાં આવે છે, તો ત્યાં જઈને પણ એ ઓપરેશન કરાઈ શકે. એન્ડ પ્રાથમિક આરોગ્યના મેડિકલ ઓફિસર, અર્બન હેલ્થ સેન્ટરના આખી આરોગ્યની જે ટીમ છે એમાં મદદરૂપ થશે. એનો ફોલોઅપ પણ રેગ્યુલર થશે, ચાહે એપીએલ હોય, બીપીએલ હોય, તમામની જે મોતિયાનું જે ઓપરેશન છે આપણી સિસ્ટમ મારફતે આરામથી સાહેબ વિના મૂલ્યે સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. એ ખૂબ ફર્સ્ટ ક્લાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી ગયો છે. જી ડોક્ટર ઉત્પલભાઈ, આંખની કઈ કઈ ખામીઓ આના સંદર્ભમાં નોંધ લેવાશે અને કોને કોને કયા પ્રકારની ખામી હોય ને એને પણ એનો લાભ મળશે? ખૂબ જ સરસ આપણે મુદ્દો લીધો છે સાહેબ. આમાં આપણે એનું મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત કહીએ છીએ, પણ જ્યારે દર્દી આવશે એ દ્રષ્ટિ ખામી ધરાવતું હશે તો આંખમાં વિવિધ કારણોસર દ્રષ્ટિ ખામી થઈ શકે. દાખલા તરીકે મોતિયો છે, કીકીના રોગો છે, ઝામર હોય, પડદાના રોગો હોય, ડાયાબિટીસ થયો હોય તો પાછળ ડાયાબિટીક રેટિનોપેથી થયેલી હોય, જન્મજાત ખામી હોય, આ બધા જ દર્દીઓ દ્રષ્ટિ ખામીમાં આપણને જોવા મળશે અને એમનું નિદાન જે આપણે નિદાન સેન્ટરો છે ત્યાં કરવામાં આવશે અને એમાંથી મોતિયાના ઓપરેશન કરવામાં આવશે. પણ જોડે જોડે જે બીજા પેશન્ટ મળ્યા છે, દાખલા તરીકે કોઈ પેશન્ટ આપણા ધ્યાને આવ્યું કે જેને ડાયાબિટીક રેટિનોપેથી થયેલી છે અને એને લેઝર સારવારની જરૂર છે, તો આપણા જે લેઝર સેન્ટર છે, જેમ સાહેબે કીધું એમ સરકારી હોસ્પિટલો ખાતે અને સ્વૈચ્છિક સંસ્થાઓ ખાતે, એમને ત્યાં મોકલીને એમનું બી આપણે લેઝર ટ્રીટમેન્ટ આપવાના છીએ. દાખલા તરીકે કીકી પર ફૂલું પડ્યું છે અને કીકી પ્રત્યારોપણની જરૂર છે, તો કીકી પ્રત્યારોપણ જ્યાં જ્યાં થઈ શકે છે એવા સેન્ટર ઉપર એમને મોકલી અને જ્યારે કીકીની આપણી પાસે ઉપલબ્ધતા હોય ત્યારે આપણે એ ઓપરેશન બી કરાવવાના છીએ. એટલે આપણો મુખ્ય હેતુ મોતિયા અંધત્વ મુક્ત કરવાનો છે, પણ એની જોડે જોડે આંખના જે તમામ રોગો છે એ તમામ રોગોની સારવાર બી આપણે એની સાથે કરવા જઈ રહ્યા છીએ. જી ડોક્ટર ધર્મેન્દ્ર જેના, અંધજન મંડળમાં ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આનો લાભ લઈ શકાય અને બીજી અન્ય એનજીઓ પણ છે, તો અન્ય एनजीओ પણ આમાં જોડાઈ શકશે? सर बहुत बढ़िया बात किया आपने. हम लोग गुजरात में एक सारे अभियान चलता है विजन 2020, जैसे इंडिया का विजन 2020 इंडिया चैप्टर चलता है, ऐसे गुजरात में हमारा विजन 2020 गुजरात चैप्टर चलता है. उसमें सर हम लोग अराउंड 100 एनजीओ उसके साथ जुड़े हुए हैं. सर उसके साथ हमने एक नया प्रोजेक्ट लॉन्च किया हुआ है जो गवर्नमेंट के साथ मिलकर भी हम लोग कर रहे हैं. उसको हम लोग बोल रहे हैं सर प्रोजेक्ट चक्रव्यूह. चक्रव्यूह मीन्स सर हम लोग उसको 4 स्ट्रैटेजिकली हम लोग सब पेशेंट को कवर करेंगे. जैसे वैद्य साहब ने बताया कि हमको 2 लाख लोगों को हमको जितना जल्दी हो सकते हमको उनको बैकलॉग फ्री करने का है. तो हम लोग पहला फेज में सर हॉस्पिटल बेस्ड अप्रोच में जाएंगे. हॉस्पिटल बेस्ड अप्रोच में आप देखेंगे तो सर हम लोग अराउंड 20% पेशेंट को हॉस्पिटल बेस्ड में, मतलब वॉक इन पेशेंट जो खुद चल के वहां पे आ सकते हैं, डायरेक्टली हॉस्पिटल को अप्रोच कर सकते हैं, ऐसा 20% को हम हॉस्पिटल बेस्ड अप्रोच पे कवर करेंगे. बाकी 20% पेशेंट को हम विजन सेंटर अप्रोच में कवर करेंगे. जैसे सर अंजन मंडल का एग्जाम्पल लेंगे, 15 विजन सेंटर हमारा है जो गुजरात का अलग अलग जगह पे है और एक विजन सेंटर अराउंड 50,000 पॉपुलेशन को कवर करते हैं. जैसे एग्जाम्पल हमारा बात्रक में है, हमारा भिलोड़ा में है, मोड़ासा में है, कलोल में है, भुज में है, ईसनपुर में है, ऐसे अलग अलग विस्तार में विजन सेंटर है. तो विजन सेंटर 50,000 पॉपुलेशन को कवर करता है और इसमें जिसको जितना भी है मैं आपको बताऊंगा कि हम लोग कैसे कैसे उनको डायग्नोसिस करेंगे. और तीसरा फेज में सर हम कवर करेंगे आउटरीच आई कैंप्स. सो आई कैंप्स कवर करेगा अराउंड 30% पेशेंट को, और जो 20-20-30 उसके बाद रिमेनिंग जो 30% पेशेंट कवर नहीं हो पाएंगे हम उनको कवर करेंगे डोर टू डोर कैंपेन में. ताकि हम लोग विल मेक श्योर गवर्नमेंट एंड स्वैच्छिक संस्था मिलके विल मेक श्योर दैट ऑल द पेशेंट्स बीन कवर्ड अंडर दिस प्रोग्राम. और दूसरा मैं एक मत हूँ जानी साहब के साथ, उसने जो बात बताया सर कि कोई भी सर्विसेज होता है, हम लोग भले इसका नाम मोतिया मुक्त है, मगर आपको कोई भी सर्विस करते हैं वो शुड कॉम्प्रिहेंसिव इन नेचर होना चाहिए. कॉम्प्रिहेंसिव इन नेचर मीन्स आपका जितना भी डायग्नोसिस होता है वो भी कॉम्प्रिहेंसिव नेचर होगा, ट्रीटमेंट भी कॉम्प्रिहेंसिव नेचर होगा और सर्विस भी सर कॉम्प्रिहेंसिव नेचर होगा सर. જી 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 આયુષ્યના આશીર્વાદ કાર્યક્રમમાં અહીં સમય થયો છે. એક નાનકડા રાકેશભાઈ, આપણે ત્યાં ગામડાઓમાં લોકોને બહુ માહિતી નથી હોતી કે આ પ્રકારની કોઈ યોજનાઓ આવી રહી છે. હવે તમે વાત કરી કે આશા વર્કર્સ તમારી પાસે છે, તો આશા વર્કર કેવી રીતે પેશન્ટ તમારા સુધી લઈ આવશે? સાહેબ ખરેખર એ વાત કહું આપને કે આપણા રાજ્યમાં રૂરલ વિસ્તારમાં
30,000ની વસ્તી अपने एक प्राथमिक आरोग्य केंद्र છે। ट्राइबल विस्तार में 20,000ની વસ્તી एक प्राथमिक आरोग्य केंद्र છે। और आना अपन नीचे जाइए तो 5,000ની વસ્તી रूरल विस्तार में, 3,000ની વસ્તી ट्राइबल विस्तार में एक सब सेंटर છે જે हेल्थ एंड वेलनेस सेंटर तरीके पण ओळखाय છે। હવે દર શુક્રવારના રોજ આપણે દર બુધવારના રોજ મમતા દિવસનું આયોજન કરવામાં આવે છે। શુક્રવારના રોજ નોન કમ્યુનિકેબલ ડિસીઝ માટે પણ દર્દીઓ આપણા ત્યાં આવતા હોય છે। સાથે સાથે 1000ની વસ્તી સાહેબ આપણા પાસે એક આશાબેન છે। એટલે આપણે સબ સેન્ટર લેવલે ફિમેલ હેલ્થ વર્કર, મેલ વર્કર और 1000ની વસ્તી એક આપણા પાસે આશાબેન છે, એને તાલીમ આપવામાં આવી રહી છે। और दृष्टिनी खामी केवी रीते डिटेक्ट करवी, केवी रीते शोधवी, ये शोध्या पछी को तो सब सेंटर लेवले या प्राथमिक आरोग्य केंद्र लेवले एनी यादी मोकलशे। और त्या को तो ऑप्थेल्मिक असिस्टेंट, ये ऑप्थेल्मिक असिस्टेंट तो अपना मेडिकल ऑफिसर एने फर्दर एग्जामिन करशे या फील्ड में जईने पण एग्जामिन करशे और त्याने कन्फर्म करशे कि खरेखर आ पेशेंट ने मोतियो छे। एंड एनी यादी तैयार कर्या पछी को तो स्वैच्छिक संस्था में, को तो अपना सब डिस्ट्रिक्ट हॉस्पिटल और मेडिकल कॉलेज हॉस्पिटल में एने योग्य समय रिफर करवामां आवशे। एंड एने बिना मूल्ये आ ऑपरेशन तारीख आप्या पछी ऑपरेशन करवामां आवशे। 2-3 कलाक पछी तो रजा पण आपी देवामां आवशे। ट्रांसपोर्टेशन आवा जवानी पण आमां सगवड करवामां आवी छे, ये पण सरकारश्री तरफथी करवामां आवी छे। 2.5-3 महीना पछी जे चश्मा आपवानी जरूरत पड़े तो पण ये सरकारश्री तरफथी या चश्मा पण आपवामां आवशे। तो खरेखर एक कॉम्प्रिहेन्सिव, एक वृहद आयोजन सरकारश्री द्वारा करवामां आवे छे અને ઇમ્પ્લિમેન્ટેશનની શરૂઆત થઈ ગઈ છે। પણ માનનીય મુખ્યમંત્રીશ્રી જે ઉદ્ઘાટન કર્યો ત્યાર પછી આ કાર્યક્રમ ખૂબ જ વેગવંતુ બની ગયો છે। તો હવે અમે જે અમારે નાગરિકોને એ અપીલ કરીએ કે એવા જે લોકો છે આપણા સગાવાલામાં જે બંને આંખમાં મોતિયો હોય એનો તરત નિદાન કરાવી और योग्य जगह ऑपरेशन करावे, मोतियाનું ऑपरेशन करावे, नेत्रमणिનો ऑपरेशन કરવામાં આવે છે। एंड अपनी दृष्टि प्राप्त करे જેથી કરીને दृष्टि आ सारा संसारने सारी रीते निहाળી શકે છે। જી 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 ડોક્ટર ઉત્પલ જાની, તમે શું કહેશો આ અંધત્વ આવવાના કારણો શું છે? કારણ કે લોકોને બહુ ખ્યાલ નથી હોતો સમગ્ર બાબતે અને કદાચ આંખમાં ઓછું દેખાય છે, ઓછું દેખાય આટલું કયા કરે, પણ એને ખરેખર મૂળ સુધી પહોંચી શકતા નથી હોતા એ લોકો। એના શું કારણો છે? બેઝિકલી આપણે જોઈએ ને તો આપણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે અંધત્વના મુખ્ય કારણો છે એમાં સૌથી પહેલો તો આપણે જેમ કીધું એ મોતિયો છે। એના પછી ઘણી વખતે બાળકોમાં અને ચશ્માના નંબરની ખામી હોય પણ બાળકને ખબર જ ના હોય, એ ક્લાસમાં બેઠું હોય અને દેખાતું ના હોય, બરાબર લેસન કરે નહીં અને ધીમે ધીમે એના ચશ્માના નંબર વધતા જાય અને જો અનનોટિસ રહે તો એમાં પછી એને એમ્બ્લાયોપિયા બી થતું હોય છે। એટલે એક ચશ્માના નંબરની ખામી છે। પછી ત્રીજું છે ઝામર। આપણે બધાના શબ્દો આપણે સાંભળ્યું હશે કે મારા વડીલને ઝામર હતો અને પછી અંધ થઈ ગયા, એટલે ઝામર છે। કીકીના રોગો છે, વાગવાના કારણે એક્સિડન્ટ થયો હોય, આંખમાં ઇન્જરી થઈ હોય તો કીકી પર ફૂલું પડી જાય, અથવા તો કંઈક આપણને ખેતરમાં કામ કરતા હોય અને વાગી જાય તો અંદર ફૂલું પડી જાય, એટલે કીકીના રોગો છે। જન્મજાત ખામી છે, પડદાના રોગો છે અને ડાયાબિટીસ। ગુજરાતીઓ ખાવાના શોખીન છે અને એના કારણે ડાયાબિટીસનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધારે છે અને ડાયાબિટીસના કારણે પાછળ જ્યારે પડદા પર અસર થાય છે ત્યારે ધીમે ધીમે આંખ એનું કામ કરવાનું ઓછું કરી દે છે। એટલે પણ આ બધામાં સારી વાત એ છે, આ આપણે જે કીધું એ બધામાં સારી વાત એ છે કે અંધત્વના જે કારણો છે એમાંથી 85 થી 90% કારણો એવા છે કે જે નિવારી શકાય છે। જો તમે સમયસર નિદાન અને સારવાર આપો તો 90% કિસ્સામાં અંધત્વ આવતું આપણે અટકાવી શકીએ છીએ। એટલે આપણી આ જે ઝુંબેશ શરૂ થઈ રહી છે એનો મુખ્ય હેતુ એ પણ છે કે સમયસર આપણે દર્દીને ઓળખી લઈએ, કે સમયસર એને આપણે નિદાન આપીએ, સમયસર સારવાર આપીએ તો આપણે આવા અંધત્વને આવતા અટકાવી શકાય છે। जी 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 डॉक्टर धर्मेंद्र जी, आप बताइए कि अंधजन मंडल का ऐसा कौन सा सेंटर है जहां सबसे ज्यादा आज ऑपरेशंस करते हैं और उससे लोगों को फायदा मिल रहा है? सर अंजन मंडल का बारेजा के पास एक हॉस्पिटल बारेजा। है। बारेजा जो है आपका अहमदाबाद से अराउंड 15 किलोमीटर दूर पे है सर। सर वहाँ पे कॉम्प्रिहेंसिव आई केयर सर्विसेज फैसिलिटी अवेलेबल है, जिसको आप सुपर स्पेशलिटी आई केयर हॉस्पिटल बोल सकते हैं। एक रेफरल सेंटर के हिसाब से अहमदाबाद जोन पे काम करता है, जहाँ से अहमदाबाद, गांधीनगर, खेड़ा, अरवली, साबरकांठा, वहाँ से अलग अलग विस्तार से पेशेंट खाली मोतिया नहीं है, उसके सिवा कोई भी दूसरा प्रॉब्लम होता है वहाँ पे रेफर होके आते हैं सर।
तो वहाँ पे सर मोतिया का विभाग है हमारे पास, स्पेक्टाकिल का यूनिट सर वहाँ पे रिफ्लेक्टिव एरर के लिए, पीडियाट्रिक यूनिट है, लो विजन यूनिट है, कोर्निया डिपार्टमेंट है, रेटाइना डिपार्टमेंट है, ग्लोकोमा डिपार्टमेंट है और ऑन्कोलॉजी डिपार्टमेंट है। सो तर ऑल सेक्ट्रम ऑफ आई केयर फैसिलिटीज जो है वहाँ पे अवेलेबल आप है वहाँ पे, तो आप बोल सकते हैं कि कोई भी सर्विस है अंडर वन अम्ब्रेला, सबके सब फैसिलिटी वहाँ पे अवेलेबल है। अगर कोई पेशेंट आता है उसको कैटरेक्ट है और कैटरेक्ट के साथ जामोरी भी है, तो दोनों का भी सर कंबाइन वे पे हम एक साथ में ऑपरेशन कर सकते हैं। જી રાકેશભાઈ, આપ શું કહેશો? આપણી પાસે આ આંખની ટ્રીટમેન્ટ માટેના સરકારી હોસ્પિટલોમાં પૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરી છે? કારણ કે બહુ મોટો વર્ગ આજે પ્રાઇવેટમાં જતો હોય છે, તો એની સામે સરકારે જે ઉપલબ્ધ કરાવી છે સગવડો, એમાં આપણી પાસે કઈ કઈ મશીનરી, કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્યાં ક્યાં ઉપલબ્ધ છે? સાહેબ, આપણી સંસ્થામાં આપણી સરકારી મશીનરી જેને કહી શકાય એમાં તમામ ફેકો ઇમલ્સિફિકેશન સર્જરી માટે તમામ જે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂરત છે, માઇક્રોસ્કોપની જરૂરત છે, તમામ સાહેબ પૂરતા પ્રમાણમાં ક્વોલિટીવાળા ઉપલબ્ધ છે। और आपने મને જણાવતે આનંદ થાય છે કે દર વર્ષે આપણી સંસ્થામાં ગુજરાત રાજ્યમાં 7 લાખથી લઈને 8 લાખ આવા મોતિયાના ઓપરેશન થાય છે। હવે આ ઝુંબેશ દરમિયાન આ 2 લાખ પ્લસ 7 લાખ મળીને और 2 લાખ આપણે 1.5 વર્ષમાં આપણે 10 લાખ ઓપરેશન આપણે સ્વૈચ્છિક સંસ્થા સાથે મળીને આપણે કરીશું। આપણી સંસ્થાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેલ ડેવલપ્ડ છે। મારી આ અપીલ છે कि आ दृष्टिनी खामीवाला या मोतियाथी जे अंध थयेला छे एने पूरेपूरो विनामूल्ये लाभ ले साहेब। खरेखर खूब ज सरस सारो अपना पास इन्फ्रास्ट्रक्चर डेवलप छे। अपना नेत्र सर्जनो पण खूब सारा छे। रेटिनल सर्जन जे छे, रेटिनाना जो निष्णात छे जे बीजी जग्याए उपलब्ध नथी, पण अपना राज्यमां खरेखर खूब सारो इन्फ्रास्ट्रक्चर, मेडिकल कॉलेज, हॉस्पिटल, डिस्ट्रिक्ट हॉस्पिटल, सब डिस्ट्रिक्ट हॉस्पिटल, इवन अमुक सीएससी विस्तार में अपना और एनजीओ साथ अपने कही शकाय छे। द्वारका की बात करिए, अपने कच्छ की बात करी, त्या दरेक लेवले एनो खूब ज सारो और खूब गुणवत्ता वालो व्याप छे साहेब। ડોક્ટર ઉત્પલભાઈ, તમે શું કહેશો? આપણે ત્યાં મોતિયાના ઓપરેશન્સ ઘણીવાર ફેલ જાય છે અને થોડા સમય પછી એને ફરી પાછી એને રીસર્જરીમાં જવું પડે છે, કે આવા બધા પ્રશ્નો થતા હોય, તો દર્દી ખરેખર કાળજી ન રાખી હોય એટલે આવું થયું હોય, કે પછી ખરેખર ક્યાંક કોઈ ડોક્ટર દ્વારા કે મશીનરી દ્વારા કોઈ ભૂલ થવાને કારણે આ પ્રશ્નો સર્જાય છે? આમાં મોતિયાના ઓપરેશનમાં ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે। દર્દી લેવલના પરિબળ હોય, બાહ્ય પરિબળ હોય। દાખલા તરીકે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે એક દર્દી મોતિયાનું ઓપરેશન કરાવવા માટે ડોક્ટર પાસે આવે છે। હવે એ વખતે આપણે એમની તપાસ કરીએ છીએ તો ખબર પડે છે કે પાછળની નસ સુકાઈ ગયેલી છે। હવે દર્દીને 2 રોગ છે, મોતિયો બી છે અને પાછળની નસ બી સુકાયેલી છે। હવે મોતિયાનું ઓપરેશન કરીને આપણે મોતિયો તો કાઢી દઈએ છીએ, સરસ લેન્સ બી બેસાડી દઈએ છીએ, એટલે જે મોતિયાના કારણે અંધત્વ હતું એ આપણે હટાવી લીધું, પણ જે પાછળ જેની જે નસ સુકાઈ ગયેલી છે એ નસ સુકાઈ જવાના કારણે જે ઝાંખું દેખાય છે એને આપણે કવરઅપ નથી કરી શકતા, કારણ કે એ એક કુદરતી પેલું છે ને એની કોઈ સારવાર અત્યારે અવેલેબલ નથી। એટલે દર્દીના મગજમાં શું થાય છે ઘણી વખતે કે ભાઈ મેં મોતિયાનું ઓપરેશન કરાયું છતાં મને ઝાંખું દેખાય છે। બીજું ઘણા બધા કિસ્સામાં શું થતું હોય છે કે મોતિયાનું ઓપરેશન કરાવીએ પછી એક સામાન્ય છારી આવતી હોય છે, એટલે શું થાય કે દર્દીનું ઓપરેશન કર્યું પછી 5-6 મહિના પછી દર્દી આપણી પાસે આવે કે સાહેબ ઓપરેશન પછી બહુ સરસ દેખાતું હતું, પણ હમણાંથી આમ આંખ આગળ વાદળ આવી ગયું હોય, ધૂંધળું ધુમ્મસ આવી ગયું હોય એવું દેખાય છે। તો એ એક જાતની છારી છે અને છારી આવું એક કોમન વસ્તુ છે અને છારી દૂર કરવા માટે કોઈ ઓપરેશનની જરૂર નથી હોતી, ફક્ત એક લેઝર મશીનના એક લેઝર શોટ ઓપીડીમાં જ આપણે એના માટે દર્દીને દાખલ બી નથી કરતા। ઓપરેશન આપણે જે લેઝર મશીન હોય એના પર મૂકી બેસાડી અને લેઝર સારવાર આપીએ એટલે એની છારી કપાઈ જાય છે અને ફરીથી દર્દી એક ક્ષણથી દેખતું થઈ જાય છે। એટલે ઘણી વખતે આપણે જે પેલું કહેવાય કે આપણી ગેરમાન્યતાઓ હોય છે અથવા તો ગેરસમજ હોય છે એના કારણે મોતિયાના ઓપરેશન પછી આવી બધી અફવાઓ ફેલાતી હોય છે। હવે આને સાંકળી લઈને સાહેબ હું બીજું આપને જે કહું કે ગુજરાત રાજ્યમાં મોતિયાના ઓપરેશન માટે ગુજરાત રાજ્ય પહેલું એવું રાજ્ય છે કે જેણે ઓપરેશનમાં લેવા માટેની કાળજી, જે આપણે કીધું કે ઘણી વખતે અંધત્વ પેલું ચેપ ફેલાવવાની એવી બધી આપણા ઇન્સિડન્ટ્સ આપણી સામે આવતા હોય છે, બીજા રાજ્યોમાં ઘણા બધા ઇન્સિડન્ટ્સ બનતા હોય છે, તો મોતિયાના ઓપરેશન દરમિયાન કે બાદ ચેપ ના ફેલાય એના માટેની આપણે આપણી કોમ્પ્રિહેન્સિવ માર્ગદર્શિકા બહાર પાડી છે અને એ માર્ગદર્શિકા દેશના જે આંખના વિવિધ નિષ્ણાતો છે એમની જોડે બેસીને તૈયાર કરવામાં આવી છે।
અને એમાં ઓપરેશન પૂર્વે દર્દીઓની શું કાળજી રાખવી, ઓપરેશન દરમિયાન શું કાળજી લેવી, ઓપરેશન બાદ દર્દીની શું કાળજી લેવી, આપણે ઓપરેશન થિયેટર જંતુરહિત કઈ રીતે કરવાનું, દરેક સાધન જંતુરહિત કઈ રીતે કરવાના, નાની વાતો આવરી લઈ અને એક સુંદર માર્ગદર્શિકા બહાર પાડી છે. અને આપણે ત્યાં જ નથી અટક્યા. માર્ગદર્શિકા બહાર પાડ્યા પછી જે આપણી સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ છે ત્યાં એનું અમલીકરણ થાય છે કે નહીં એનું બી સર્વેલન્સ આપણે કરીએ છીએ. એટલે આપ જોશો કે આપણા રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં મોતિયાના ઓપરેશન પછી ઇન્ફેક્શન, ચેપ થવાના કારણે જે અંધત્વ ફેલાય એવા કિસ્સાઓ બહુ જૂજ બને છે. આપ બીજા રાજ્યોમાં જોશો તો ઘણી વખતે આપણને દર મહિને એક મહિને એવો એક ઇન્સિડન્સ આપણી સામે આવતો હોય છે, પણ ગુજરાત રાજ્યમાં આપણે આ નિવારી શક્યા છીએ. એટલે આ એક ગુજરાત રાજ્યની સૌથી સારામાં સારી પહેલ છે. માર્ગદર્શિકા તૈયાર કરવું, એનું અમલીકરણ કરાવવું, એનું સર્વેલન્સ કરવું, અને જો એ ત્યાં ના થતું હોય તો એનું રજીસ્ટ્રેશન રદ કરવા સુધીનું કામ આપણે કરીએ છીએ. રાકેશભાઈ, આપણે ત્યાં છે ને આ મોતિયાનું ઓપરેશન જ્યારે થાય ને ત્યારે કોઈ કે અમેરિકન લેન્સ બેસાડ્યો, જર્મન લેન્સ બેસાડ્યો, અને એમ કરીને બહુ મોટી રકમ પ્રાઇવેટ હોસ્પિટલો લઈ લેતી હોય. તો સરકારી હોસ્પિટલોમાં બી આ અમેરિકન લેન્સ, જર્મન લેન્સ આ બધું હોય છે ખરું? બેસાડી શકાય છે? સાહેબ, આપણી હોસ્પિટલમાં ઉચ્ચ ગુણવત્તા વાળા લેન્સ આપવામાં આવે છે. જી, ગુણવત્તાના ઉચ્ચતમ જે માપદંડને જે પસાર કરી ચૂક્યો છે ત્યાર પછી જ એની ખરીદી કરવામાં આવે છે. ઓર આ બેસ્ટમાં બેસ્ટ આપણે IOL લેન્સ મૂકવામાં આવે છે. સાહેબ, એની સાથે હું એક વસ્તુ જોડું સાહેબ, આ જ મુદ્દામાં આપણે અત્યારે ગુજરાત રાજ્ય હાઇડ્રોફોબિક પ્રકારના લેન્સના જે આપણે જેમ કીધું કે અમેરિકન લેન્સ, જર્મન લેન્સ, એકચ્યુઅલી એના મટીરિયલમાં ફરક હોય છે. ફોલ્ડેબલ લેન્સ આવે કે લેન્સ ફોલ્ડ થઈ જાય અને નાનો કાપો મૂકી અને આપણે અંદર બેસાડીએ એથી દર્દીને ટાંકા ના આવે કે કશું ના આવે. એમાં જે અત્યારે ઉચ્ચ ગુણવત્તાના જેને આપણે હાઇડ્રોફોબિક સાયન્સની ભાષામાં કહીએ એ ગુજરાત રાજ્ય દર્દીઓને ફ્રી પ્રોવાઈડ કરે છે. એટલે એનો જે ખર્ચો બહાર આ પ્રાઇવેટમાં જે કહો છો એ પ્રમાણે એ જ ક્વોલિટીના લેન્સ પણ આપણે વિનામૂલ્ય કરીએ છીએ. જી, દર્શક મિત્રો, આપે જોયું હશે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં 2 લાખ લોકોનું અંધત્વ દૂર કરવાનું અને ખાસ કરીને મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવાની એક આયોજનબદ્ધ એક યોજના આપણી સમક્ષ રાજ્ય સરકાર લઈને આવ્યું છે. એનો અર્થ એમ થયો કે સરકાર આપણા માટે ચિંતિત છે અને લાખોપતિ હોય કે પછી ગામડામાં રહેતો સાવ છેવાડાનો છેલ્લો માણસ કેમ ના હોય, પણ એને જો આંખની તકલીફ હશે તો સરકાર વિનામૂલ્યે એને આ ઓપરેશન કરી આપવા માટે તૈયાર છે. આપ ત્રણેય ડોક્ટર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રાકેશભાઈ, ઉત્પલ જાની અને ધર્મેન્દ્ર જૈના, આપે આવીને અમારા સ્ટુડિયોમાં ખૂબ સુંદર માહિતી આપી છે. એ બદલ આપનો અમે આભાર માનીએ છીએ. અને આ સાથે જ અહીંયા આપણે રોકાઈશું. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે આજે ગુજરાત રાજ્ય એકલામાં આ 2 લાખ કરતા વધારે લોકો અંધત્વના પ્રશ્નોથી પીડાતા હોય છે અને રાજ્ય સરકાર આપણી સમક્ષ કેટલી મોટી યોજના લઈને આવ્યું છે. સરકારનો આ એક ધર્મ રહ્યો છે કે સામાન્યમાં સામાન્ય માણસ અને છેવાડાના માણસ સુધી પહોંચવું એ અત્યંત જરૂરી છે. આરોગ્ય એ રાજ્યની પ્રાથમિક જવાબદારી છે અને માટે જ આવી એક સરસ યોજનાનું આ 5મી તારીખે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા. આશા રાખીએ કે આ યોજનાઓનો લોકો લાભ લે અને ખોટી રીતે લોકો પ્રાઇવેટમાં જઈને લાખો રૂપિયા ખર્ચી નાખે છે અને છેવટે અંધત્વ લઈને બહાર આવે છે. ત્યારે આ દિશામાંથી આપણે બહાર થઈ આવીએ અને સરકારે ઊભી કરેલી આખી યોજનાનો લાભ લઈએ એ અત્યંત જરૂરી છે. જોતા રહો GSTV.